રામ રામ સીતારામ બધાને ફાઇનલી તો આવી ગયા એક નવો વિડીયો લઈને. કેમ સૌ કલાઈ જાવ તો ફાઇનલી વિડીયો બનાવતા હોય તો તમને ટાઇટલ પ્રમાણે તમને ખબર જ છે આપણે કાંઈક જવાનું હોય અને ટાઇટલ પ્રમાણે એટલા બધા યુટ્યુબર ભેગા થવાના છે. હવે જાય તો ખબર કોણ કોણ થાય છે. તો અટાણે 3 વાગે અમારે જવાનું ઠીક ઉગવાનું હતું અને બદલે 3:30 પૂણા થયા આનિયા કરી નાખ્યા. કારણ કે આજે અમારે કાર્યક્રમ ઉતર ના ગતા નથી અટાણે આવ્યા આવે ને પછી જાય છે આપણા આ કાર્યક્રમમાં નાથી 12 વાગે આવે ને પાછું કાર્યક્રમમાં જાય. હું તો ફાઇનલી તૈયાર થઈ ગયા, શાંતિ મારી દીધું હાસણો. હાલો બધાને સીતારામ. તૈયાર તો થઈ ગયેલા જ હતા કારણ કે અમારા એક પ્રોગ્રામ હતો તે ગાતા હવારના તે અટાણે આવ્યા છે પાછા હાથ પગ ધોઈને વરે થઈ ગયા. તો હાલો બધાને ના મળ્યું ફટાફટ. દિવ્યેશ ફાઇનલી આવી ગયો અમારો વરરાજો. हाय गाइस, કેસે હો? बढ़िया। સાજા ટાઈમ પછી દિવ્યેશ આપણા વિડીયોમાં દેખાય. घणो फेरे याद न છેલ્લી ફેરે કીધું આપણી વિડીયોમાં આવ્યા હતા એને ખબર નથી, કારણ કે એ જાય છે કોમ્પ્યુટર કોલેજ એટલે એના પાસે ટાઈમ હોય ન હોય. ને અમારે કારક આડાવડું એકલા જતા હોય એટલે દિવ્યેશ લગભગ હાજર ન હોય. દિવ્યેશ મૂકીને જાય. વિડિયો ઉતારવાનું કે ઓછું થઈ ગયું એટલે કારક જવાનું હોય ના ઉતારીએ આપણે. હા, વધારે પડતા તો ફેસબુકમાં કામ કરીએ. ફેસબુકમાં આપણે થોડોક સપોર્ટ કરજો ને ભેગું મોડું એટલે ફટાફટ નીકળી ને. ચાલો ફટાફટ જાય યુનિક રિસોર્ટ પોરબંદર કુશડી બધા યુટ્યુબરને મળવા. ફાઇનલી આપણે પૂગે ગયા છે યુનિક રિસોર્ટમાં અને કોણ કોણ આવ્યા ને કોણ નતા આવ્યા એ તો આપણે હવે અંદર જઈએ પછી ખબર પડે. તો હાલો ફટાફટ જઈએ. બાકી તો અહીંયા એટલા બધા વાહન છે ને પાર્કિંગ થઈ ગયા એટલે હવે આપણે મોર અમુક લોકો પૂગેતા ગયા છે કાંઈ આપણે મોડું હોય. આપણે 3 વાગ્યાનું હતું ને આપણે ગાંધામાં એટલે આપણે થઈ ગયું મોડું થોડું તો પૂગેવા આવ્યા ટાણે. હાલો ટિકિટ બારી જાય. ચાલો અંદર જઈએ અને અહીંથી રજા લેવાની હોય એ લઈ લઈએ કે કઈ રીતના અંદર પ્રવેશ કરવાનો છે, પાસ લેવાનો છે કે શું છે. તો આ છે યુનિક રિસોર્ટ. આપણે જવાનું છે અહીંથી અંદર. આપણો પાસ છે ને આવે ગો ને અહીંયા ધીરે ધીરે મિત્રો ભેગા થાય તો અંદર ને જ ગાને અમારા બીજા યુટ્યુબર એ જો રામભાઈ ને નાથીબેન આવી ગયા. એની પાછળ એક ચેનલવાળા આવે છે આ બધું આવે તો આપણે ખબર પડે. હાય રામભાઈ. હાલો તો બધા ધીરે ધીરે યુટ્યુબર હવે ભેગા થાય. આપણે છે ને આ તો બહારનો નજારો છે, અંદરનો નજારો જે જોવાનો બાકી છે. આપણે મસ્ત મજાનો અંદર આગળ દેખાડીશું. राम राम। अरे मोज तो गयो। તમારે એટલે બી તમે 5 મિનિટ મોડું તમારા વિડીયો માધુપુરના વિડીયો બહુ જોયા મેરાના. ફરી મજા છે ને હાઈલા તો સારા. હાલો जो अँ बे टीम पाड़े ने रमे अपनी गाड़ी ने कहे बारो बार हट्टा हट्टी बोलावे विकेट कीपर अपना फादर अटाणे हाले टाइम पास पछी आगळ आगळ जोईए। बाकी एवं घणा यूट्यूबर्स आवे गया बधा एमां बैठा अमुक चा पाणी पीए ए बधुं हाले है अहींया। 6
બીજો બાજુ છે ને ક્રિકેટ ચાલુ છે પાછળ બેકગ્રાઉન્ડમાં ને આ બાજુ જે કંઈ છે ને એ મોજ મસ્તી ચાલુ છે, ફૂલ મોજમાં છે. જોવા લ્યો આ ડાકલો કેવો કે ગામ મારે. જો આ લોકો બધા આવ્યા છે, બધા ભાઈઓ બહેનો આમાં ઘણા બધા ભેગા થેગા છે. બધા એમાં પોતપોતાનું શૂટિંગ ચાલુ છે ને નોગણભાઈનું આજ કામ થાય કંઈ નક્કી ને. જોવા લ્યો ફૂલ મોજમાં. રામભાઈ એને ફેર ચડી તો ઊભો કોણ કરીએ? તો રામભાઈ ટ્રાય કરી લીધી. હા ઉલટું કરાવવાના હે. ચાલો તો આવી કંઈક મોજ મસ્તી બધા એમાં પોતપોતાની રીતે એન્જોય કરે. પછી ધીરે ધીરે આગળનો કાર્યક્રમ તમને દેખાડીએ. આ બાજુ અમારું ક્રિકેટ હજે ચાલુ છે આમાં. રામ રામ. રામ રામ. કેમ મજામાં? મજા મજા. આજે ખરેખર એટલી મજા આવે, એટલો આનંદ આવે. યુટ્યુબર બધા ભેગા થયા, બરાબર. ગામ તમારું? ગામ રાણાવાવ હા. અને ચેનલનું નામ દિવ્યેશ ફેમિલી વ્લોગ. વાહ. એમાં ક્યાં વિદ્યા તમે અમારે વધારે પડતા રેસીપીના ને ફેમિલી વ્લોગ ને ટ્રાવેલિંગનું ને એવું બધું હોય તો એ બધું આવતું હોય ને વધારે પડતા ફેસબુકમાં કામ વધારે કરીએ. યુટ્યુબ ની અંદર? યુટ્યુબમાં કરીએ છીએ. હા. ફેસબુક પર વધારે? ફેસબુકમાં વધારે ફોકસ કરીએ. સરસ. તમને મળીને ખૂબ આનંદ થયો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર તમારો. આવી જા ભાઈ બધા. બાકી યાદ હોય તો પાછી બોલું. તારીખ 23/9/2025 મંગળવાર લીપાઈ માતાજીનું મંદિર આઠમણી મઢી, બરાબર. એટલે ખાસ આજે હમણાં આગળ બુકની પેન લઈએ એટલે ખાસ બધાએ પોતાના નામ લખાવી દે અને જે ફી જમા કરવી ફી જમા કરી હતી. એટલે અમને થોડીક વ્યવસ્થામાં ખબર પડે વ્યવસ્થા કેવી રીતે કરવી. ખાસ ઓડેદાસ દેવનભાઈ આવી ગયા. દેવનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. આજે આવા કલાકારો પણ જે અહીં આવ્યા અને રિસોર્ટની અંદર આવ્યા તો અમે બધા સૌ તમારો અભિનંદન. ક્યાંય ઉતારો હો અને પાછળ રેડ કલરનું કંઈ પડ્યું હોય અને ઇન્સ્ટાગ્રામ ને કે ફેસબુક ને યુટ્યુબ ને એમ લાગે કે આ બ્લડ છે તો તમારે સ્ટ્રાઇક આવી ગઈ, સમજી. તો આવું ન થાય એ માટે તમારે ડિસ્ક્લેમર યુઝ કરવાનું. યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય, ચેટ જીપીટી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અને તમારે એમાં કહેવાનું કે ભાઈ હું આ રિલેટેડ કન્ટેન્ટ ઉપર હું સિંગિંગ નો વિડિયો નાખું છું, વ્લોગ્સ નાખું છું કે જે કંઈ વિડિયો નાખું છું એને લગતું મને ડિસ્ક્લેમર આપ. પછી તમે ડિસ્ક્લેમર સાથે રીલ અપલોડ કરશો એટલે તમારે સ્ટ્રાઇક નો પ્રોબ્લેમ લાઈફ ટાઈમ માટે સોલ્વ. સ્ટ્રાઇક નહીં આવે કારણ કે મેં સ્ટ્રાઇક લીધી છે એટલે મને ખબર છે. મેં ઓફિશિયલી બધી એપના ચેટ સપોર્ટમાં વાત કરી છે. હું તમને જે વાત કરું છું ને એમને નથી કહેતો. આ વસ્તુ યુઝ કરવાનું બધી જે કસ્ટમર ચેટ સપોર્ટ હોય ને એની આરે આપણે વાત કરી હોય એટલે એને કીધું હોય કે ભાઈ તમારે આ રીતે કરવાનું એટલે તમારે સ્ટ્રાઇક ન આવે. પછી તમને ખબર છે કે તમે બધાએ વિડિયા મૂકતા હશો તો એટલા વ્યૂ આવતા હશે, નહીં આવતા હોય. તમે હેશટેગ જેમ તેમ નાખી દેતા હશો. દાખલા તરીકે પોરબંદર ને રાણાવાવ ને વાયરલ વિડીયોઝ ને એ ભૂલી જાઓ. અત્યારે એ રીતે તમારી ક્યારેય ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબમાં વિડીયો વાયરલ નહીં થાય. અત્યારે બધાના અલ્ગોરિધમ જે છે ને અલ્ગોરિધમ એ એસઈઓ પ્રમાણે વર્ક કરે. એસઈઓ એટલે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. તમે જે પ્લેટફોર્મ ઉપર વિડીયો મૂકો છો ને એ પ્લેટફોર્મને તમારે સમજાવવું પડશે આ વિડીયોની અંદર શું છે. કારણ કે પ્લેટફોર્મ તમારો વિડીયો સાંભળી ન થકતું અથવા તો સાંભળવાનો પ્રયત્ન નહીં કરે. તમે ટેક્સ્ટમાં જે રીતે એને કેપ્શન આપ્યો હશે, મતલબ તમે કેમ યુટ્યુબમાં વિડીયો મૂકો તો ગુજરાતીમાં લખો ને આજે અમે રાણાવાવ ગયા હતા, એ નહીં સમજે. એને ઇંગ્લિશમાં કેવું પડશે કે ભાઈ અમે અમારા નેબર સિટીની વિઝિટ લીધી, કે એ તમારે ઇંગ્લિશમાં કેવું પડશે. તમને ઇંગ્લિશ ન આવડતું હોય તો તમે ચેટ જીપીટીને બોલીને કહો કે મેં આ રીતે રીલ વિડીયો ઉતાર્યો છે, એનો કેપ્શન મને આપો, હેશટેગ આપો. અને એ હેશટેગ આપશે ને જે આવતી 6 કલાક જ કામ કરશે. દર 6 કલાકે વાયરલ હેશટેગ બદલતા હોય. તમે એકને જ હેશટેગ વાપરશો ક્યારેય તમારા રીલ વિડીયો વાયરલ થશે, પણ એક 100, 150 કે 200 કે તમારી લિમિટ આવી જશે, બરાબર. અને તમને ખબર હશે તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવો ને 5 રીલ જોજો, પૂરી રીલ જશો ને 6ઠી રીલ છે ને 5મી રીલના અનુસંધાને જશે. તમે કદાચ એવું નોટિસ કર્યું હોય કે 5 રીલ તમે ન્યૂઝની જોઈ તો 6ઠી રીલ તમારી ન્યૂઝમાં કેમ કઈ રીતે આવી જાય? તો આ છે એસઈઓ, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. સમજ્યા? અને આ બધું છે ને એ ક્યાંય તમને યુટ્યુબમાં કે કઈ નહીં મળે. આના માટે તમારે એક જ રસ્તો ચેટ જીપીટી વાપરવાનું શરૂ કરી દો.
આગળ તમારા એકાઉન્ટ ગ્રો કરવામાં ઈ જ હેલ્પ કરશે. અને વધારે કંઈ તમને ક્વેશ્ચન હોય તો પૂછજો. મને જે નોલેજ છે મને જેટલું આવડે એ પ્રમાણે તમને હું હેલ્પ કરીશ. રામ રામ સીતારામ બધાને. તમારું નામ है राम परमार ने મારું ચેનલનું નામ है આરબુજી વ્લોગ ને એક બીજું ચેનલ है નાથી સ્પેશિયલ. એમાં હમણાં એક્ટિવ ને બાકી તો બકઈ સલાહ સૂચન દેવાનું છે નહીં, પણ કામ કરતું રહેવાનું યુટ્યુબમાં. અમારે પેલા 1000 સબસ્ક્રાઈબર નહોતા ને તો એમ થાય કે કેદું થાય 6 મહિના લાગી ગયા હતા અમારે 1000 સબસ્ક્રાઈબર નહોતા થયા. પછી એક વિડીયો વાયરલ થયો ને એક દીમાં 2000 સબસ્ક્રાઈબર થઈ ગયા હતા. તારા સોશિયલ મીડિયાની તાકાતના ખબર પડ્યા મને કે આમાં આપણે વાત જોતા રહીએ, એક મિનિટે 10 15 સબસ્ક્રાઈબર વધતા હતા. એટલે કામ કરતા રહ્યો, ગમે ત્યારે વહેલા મોડો વિડીયો આપણો વાયરલ થાય. સૌ મિત્રોને નમસ્કાર. મારું નામ કુબાવત કિશન છે. મારી ચેનલનું નામ યુટ્યુબ ચેનલનું નામ પણ કુબાવત કિશન છે. અને હાલમાં જ તમે મને મેળાના વિડીયોમાં ક્યાંક ને ક્યાંક જોયો હશે. તો પોરબંદર.com કરીને મેં ઇન્સ્ટાગ્રામ પેજ નવું ચાલુ કર્યું. આમ તો ઘણા સમયથી હતું, પણ ટ્રેન્ડિંગમાં હમણાં આવ્યું. બોલતા ઓછો આવડે, માઇકમાં કોઈ જેમ બોલીને અહીં મીટઅપું ઇવેન્ટું થતી હોય તો આપણે બધે બોલ્યા શકીએ. બધા યુટ્યુબરને બોલવાનો મોકો જડે, થોડીક વાર મળી જાય. બોલતા ન આવડે જેવા કિશનભાઈ ઘણા મોટા સેલિબ્રિટી છે ને બધાને બોલતા આવડે કે એની પ્રેક્ટિસ હોય એટલી, બાકી તો કંઈ ન હોય. જે જૂના હોય ને એની વધારે પડતો અનુભવ થયો હોય. સિનિયર હોય આપણે એ તો અમારા સિનિયર તો રામભાઈ છે, જયેશભાઈ છે, પછી આ સાઈડ અમીરભાઈ બેઠા, ઘણા બધા છે. એના સાથ અમે ખાલી 2 જણા જ ને વિડીયોમાં ઘણા છે. મામા છે આપણા, પછી મામાનો છોકરો છે, ઘણા છે. એક ચેનલમાં ઉપર આગળ વધારવા માટે અમે 2 જ નથી, ઘણા છે કેમેરા પાછળ નાય, એટલે આમાં આગળ વધારી આવ્યા અમને. ભાઈ છે અમારા, ઘણા મામા છે. તમે જે વાત કરી કે ગ્રુપમાં ન હોય તો કેવું, આપણે જે ગ્રુપમાં હોય તો બીજા છોકરાઓને નાના જે ક્રિએટર હોય આવ્યા હોય તો આપણે કહી શકીએ ભાઈ તમે પણ આવો. એટલે 2 છોકરા આવ્યા મારા વતી, એક સવણભાઈ છે એક મેરો. બેને બોલવાનું ફરજિયાત છે. આજે તમારા ચેનલની માહિતી તમારા બેને ખુદ ને આપવાની, બરોબર? ઓ જમાવટ જામી કે આ પોરબંદર ટેડી, બીજું આપણે કઈ કામ આવડતું નથી. વહાવતા આવડે એની માટે મેં આ વહાવાનું પસંદ કર્યું. એની માટે એક અનુભવ રીઝન છે કે મેં તકલીફ જોઈ છે, ટેન્શન જોયા છે લાઈફમાં, તકલીફને વેઠી છે. રામ રામ સીતારામ, જય નથરાજ બધાને. મારી યુટ્યુબ આઈડી છે મોજ ફકીરી, ઇન્સ્ટાગ્રામ આઈડી અમર મોઢવાડિયા. તો સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. ને રામ રામ ને સીતારામ બધાને. મને જાજુ બોલતા આવડતું નથી. માઇક હાથમાં લીધું, માઇક હાથમાં લાતો પગ મારા ધ્રુજે ભાઈ. તો બધાને રામ રામ સીતારામ ને જય દ્વારકાધીશ. મારી દેશી બોય 11 ઘેર કીર્તન કરવા જઈએ અને કોઈ પણ માણસની આપણી ઘર પવિત્ર કરીએ કે મોટા કલાકાર આપણી તેજસભાઈ જીવાને તેડાવે ન હોતા હોય કોઈ, તો અમારા જીવાને તેડાવે લઈએ. એટલી અમે રામ રામ સીતારામ બધાને. બધા જો આ મળ્યા ને બહુ આનંદ આવ્યો. બસ ખૂબ આભાર અમીરભાઈનો, ધવલભાઈનો, યુનિક રિસોર્ટ એની આપણે આ થોડી બધી જગ્યા આપી એ બધાને મીટઅપ કરવાનો, એટલે કે ભેગા થવાનો મોકો મળ્યો. અને આપણે બધાને સૌને આમંત્રણ મળ્યું એ બદલ યુનિક રિસોર્ટ, અમીરભાઈ અને જે કોઈ આયોજન કરતા છે બધાનો ખૂબ ખૂબ આભાર. અને અમારી ચેનલ છે દિવ્યસ ફેમિલી વ્લોગ, લગભગ તો બધાને ખબર છે. કોઈ નવા ક્રિએટર હોય ને ખબર ન હોય તો અલગ વાત. ને અમારે રેસીપીના ફેમિલી વ્લોગ, ટ્રાવેલિંગ આવું બધું યુટ્યુબમાં કામ કરતા. ને અટાણે વધારે પડતું ફોકસ તો ફેસબુક ઉપર છે. ફેસબુકમાં આઈડી છે દિવ્યસ, ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ડિજિટલ દિવ્યસ. તો એમાં પણ જો કોઈને ફોલો કરવા હોય તો સર્ચ મારી કરી દીધો. બાકી બીજું તો હું નવી કંઈ કહેવાનું નથી થતું. અમીરભાઈ કહી નહીં કહું મારો ફોન હાલે ત્યાં સુધી કે ચાલુ રાખી દે. આ ઓલું નોકણભાઈ મેગ્નેટ જેવું કામકાજ છે. આ અમુક છે ને ઓલો મેગ્નેટ 2 પ્રકારનું હોય. મેગ્નેટની એક સાઈડ છે એ તમને આમ ખીચતી હોય, એક સાઈડ છે એ તમને આમ દૂર કરતી હોય. આમાં નોકણભાઈ ને અમીરભાઈ ને કારો હતો ને આ બધા એવા માણસો છે કે એને આ વસ્તુ ખેંચે અને એ ધારે એટલી ઘડી અહીંયા ઉભે હશે. અમુક જે અમારા જેવા નેવા ક્રિએટર છે કે એને આવેલું મેગ્નેટ આમ દૂર ફેંકે એવું છે. એટલે એમ થાય કે ઝટપટ બોલાઈ જાય, ઝટપટ ભાઈ કે ઝટપટ મૂકે નાથી પાછા આપણી સીટ ઉપર વિહા જાય. એટલે
એટલે આવું બધું છે. અમીરભાઈ તો આવ્યો ને, હવે શું કરવાનું થાય નગણભાઈ કે ચાલુ રાખો. હવે હા ભાઈ આકારા હતા ને અમીરભાઈ જેટલું ને હમણાં પાછું એટલું બોલતા ન આવડતું ને, એટલે પછી હવે કેટલું અમારે ખેંચવાની કેપેસિટી 2 મિનિટ 3 મિનિટ એટલી જ હોય કે જાજુ બધું. અમીરભાઈ કમ ઓન ધ સ્ટેજ. હું આંબરે એનો ફોન ચાલુ હોય એટલે આપણી વાત નથી આંબરે. મને ખૂબ ખૂબ આભાર. તારો વાતો આવે છે આપણે મૂકવાનો મોકો મળે તો. આમ તો ધવલભાઈ ઉઠે રિસોર્ટની અંદર આજે હું પ્રથમ વાર આવ્યો અને ગેટની અંદર પ્રવેશ કર્યો ત્યારે મને ખૂબ આનંદ આવ્યો. માલિક છે ને, અને તો આ ધવલભાઈને રિસોર્ટની અંદર જે આપણે આવ્યા અને જે એના માણસોએ આપણી સેવા ખૂબ સરસ મજાની આપી. ધવલભાઈ અમને આનંદ થયો રિસોર્ટની અંદર આવી. બરાબર, અહીં તો લગભગ ખજૂરભાઈ આવી ગયા, એટલે આ રિસોર્ટની અંદર ખજૂરભાઈ પણ આવી ગયા, તેથી અમને ખબર નહોતા ખરેખર. બરાબર, તો આપણે ધવલભાઈને થોડીક વિનંતી કરીએ કે 2 શબ્દ બોલો. તમે 2 શબ્દ અમારા યુટ્યુબર વિશે કહો. પ્રથમ તો એટલે પધારેલ તમામ લોકોનું યુનિક રિસોર્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા આવ્યા, કદાચ તમને તો મજા આવતી હશે કે નહીં મને ખબર નથી, પણ તમને બધાને જોઈને અમને મજા આવે છે. હું થોડીક વાર પહેલા લગભગ ઓફિસની બાજુમાંથી અહીંયા બધા બોલતા હતા અને ઓફિસમાં બેસીને સાંભળતો હતો. બધા બોલતા હતા ને એમ હતું કે ભાઈ પ્રોગ્રામ ભલે ચાલુ હોય ત્યાં વચ્ચે પડવું નથી, વચ્ચે જવું નથી. એમ સાંભળવાની એટલી મજા આવતી હતી ને કે પછી રોકાણું નહીં ને કહો કે ભાઈ એટલી મજા આવે છે ને આવી વાતો થાય છે તો હાલો આપણે જઈએ. એમ મોબાઈલમાં જોતા હોય ને તો કોઈ પણ તમારા એક જણાનો વિડીયો જોઈ શકીએ કે રીલ્સ કે સોંગ કે ગમે. હવે અહીંયા આટલા વિડીયા ચાલુ છે. એમ હવે આવો મોકો ખાલી સાંભળવા કરતા હાલને ન્યા જોઈ જાવ એટલે જોવાય અને સંભળાય બેય થાય. એટલે તમને જોઈને વિશેષ આનંદ થયો. બીજું અમારે થોડું મેન્ટેનન્સ કામ ચાલુ છે, એટલે એના લીધે જો તમને થોડી ઘણી અગવડતા પડે તો સોરી તો નહીં કહું, કેમ કે હું એવું માનું છું કે તમે બધા તમારું ઘર સમજીને આવ્યા હશો. બરોબર છે, એટલે એના બદલ તમે તમારી રીતે જોઈ લેજો. સ્ટાફની ક્યાંય વાત જોતા નહીં, જે તમારે કરવું એ તમારે હાથે કરી લેજો. મેં આ પહેલા પણ કીધું છે, જેમ અમીરભાઈએ કીધું હતું એમ તમારો રિસોર્ટ છે. આજે પણ આવ્યા છો, ફરી વખત પણ આવજો, અમે રાહ જોશું તમારી. બરોબર છે, એની ટાઈમ મોસ્ટ વેલકમ તમે બધાય. અને એમાંય અમારો સ્વાર્થ છે, કેમ કે લગભગ હું ન ભૂલતો હોય ને તો સૌરવ જોશી કે કોક છે, બહુ મોટા યુટ્યુબર છે. બરોબર, 2030 સુધીમાં લગભગ તમને બધાને હું ન્યા જોઉં છું. વિડિયો ઉતારા માંડવીનો ને અમારા વિડિયોની લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બધાય રામ રામ. હું આજે હમણાં હું ને ભાઈ રામભાઈ ની જ વાત કરતા હતા કે જો આ છોકરો આપણે આબરૂ ઉતારે ને ધોળે થઈ ગયો. રામભાઈ કહે કે આ કે આપણે કે એવું શીખવું છે કે ઓલી પર કે ખાવ પરથી કઈક સ્ક્રિપ્ટ કે લખીને આવવી જોઈએ. મેં કીધું એ કરવું જોઈએ. આપણે બહુ જાજુ બોલતા આવડતું ને દારૂ ગોળો હોય નહીં, કઈ કા પૂરો થઈ જાય એવું બોલવામાં. તો બસ આ બધા ભેગા થયા. અમીરભાઈ તમારો આભાર. લીરબાય છે જોગ માયા મારે, એ લીરબાય છે રે જોગ માયા રે મેરાણી માં તું. એટલું પબ્લિક વર્તે એ ગાંડા ખેલાવના વિડિયા મે હોય એટલે મારું એવું કામ છે એ હાવ ગાંડા જેવું છે.
સાહેબ અમે થોડીક સરપ્રાઈઝ રાખી હતી કે મહેમાન આવે છે પણ કોણ આવે છે અમે બહુ જાહેરાત નથી કરી, અને ખાસ આપણા આમંત્રણને માન આપી આપણા તમામ પોરબંદર જિલ્લાના અને આજુબાજુના જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, જે સોશિયલ મીડિયા હારે જોડાયેલા જે લોકો છે, એમના માટે આપણે આ અર્જુનભાઈને માનું છું, અને ભવિષ્યમાં આપણે આવા નવા કાર્યક્રમો કરતા રહીએ અને આવા નવા આશીર્વાદ અર્જુનભાઈના અને આપણા આગેવાનોના મળતા રહીએ એવી આપણે માતાજી પાસે પ્રાર્થના કરશું. સરસ, તમે બધાએ નામ પણ રાખ્યું છે સોશિયલ મીડિયા ક્રિએટર ગ્રુપ 2025. એમાંય આપણા વિસ્તારમાં આટલા બધા ક્રિએટર વિડીયો ક્રિએટર છે, મને પોતાને પણ આમાંથી ઘણા ચહેરાને મેં જોયેલા છે, રૂબરૂ નહીં મળ્યો, પરંતુ વિડીયોમાં કોક ને કોક જગ્યાએ ક્યાંક ને ક્યાંક નજરમાં આવ્યા જ હોય. જમાનો મીડિયાનો છે, કોઈ રીતે પરિચિત હોય, પરંતુ આપણે બેસીને થોડીક વધારે પરિચય કરવીશું. દુનિયાની અંદર અત્યારે એક યુગ એવો કે મીડિયા એટલે શું, તો કે મીડિયા એટલે ચોરે બેસી અને માહિતી આપે ને માહિતી ગામમાં ફેલાય, બહેનો ક્યાંક ભેગી થાય અને માહિતી આપે ને એ બધી જગ્યાએ માહિતી ફેલાય, અને કોઈક જગ્યાએ સંદેશા મોકલવા હોય તો આપણે ખેપીઓ મોકલીએ. એટલી જબરજસ્ત છે એટલે હું ઘણી જગ્યાએ કહું કે અમારી પેઢીએ જોયું છે ને, જે બદલાવ જોયો છે દુનિયાની અંદર, એવો બદલાવ છે એ અમારી પહેલાની પેઢીએ પણ નથી જોયો અને અમારી પછીની પેઢીએ પણ એટલો બદલાવ નહીં જોયો. અમે દીવાનો યુગ જોયો છે, દીવો મૂકીને વાંચતા, એ પછી પહેલું ફાનસ આવ્યું તો ફાનસ એમ જોયેલું છે. એટલે આપણે મનોરંજનની થોડાક લોકો પાસે ટીવીના સ્ટુડિયોની અંદર મનોરંજન મળે, આપે, છાપાવાળા છે કંઈક આર્ટિકલ લખીને આપે, એ કન્ટેન્ટ બનાવતા હતા. અમે અમારે રાજનીતિની અંદર કન્ટેન્ટનું બહુ મહત્વ. એ કન્ટેન્ટ થોડાક લોકોને સમજાય કન્ટેન્ટ એટલે શું. જે ટોપ ઉપર કામ કરતા હોય, દિલ્હીમાં કામ કરતા હોય કે ગાંધીનગરમાં, મારા જેવા લોકોને થોડાક લોકોને ખબર હોય કન્ટેન્ટ એટલે શું. અને કન્ટેન્ટ રાઇટર અને કન્ટેન્ટ ક્રિએટર બે એનું ખૂબ મહત્વ. અને હવે કન્ટેન્ટ ક્રિએટર આટલા બધા પોરબંદરમાં થઈ ગયા, કન્ટેન્ટને સમજતા થઈ ગયા, કેટલી ગૌરવની વાત. એટલે અને આ સોશિયલ મીડિયાએ અને એના પછી હવે તો તમારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે, આમાંથી કરતા ઉપયોગ કરતા હશે, ત્યાં ઘણા બધા કરવા માંડ્યા હવે, અને એ આવશે તો અને આપણે હંમેશાને માટે આપણે તો આમાં એટલા બધા પ્રોફેશનલ નથી કે માત્ર ઇન્કમ માટે કે આવક માટે કે પૈસા રળવા માટે ગમે એવી વાત, ગમે એવો કન્ટેન્ટ, ગમે એવી વાતો ગમે ત્યાં પહોંચાડી દઈએ એ રીતના આપણે કામ નથી કરતા. એટલે અર્જુનભાઈ આ જ્યાં પહોંચાડ્યા ને આ અમારા હીરાબેન પહોંચાડ્યા, તાળીઓથી વધાવી લો. ખાલી અર્જુનભાઈને એકલા હતા, અમારા હીરાબેનને પહોંચાડ્યા, બરાબર. અને આજે આપણે અર્જુનભાઈ મોઢવાડિયાને મિનિસ્ટર તરીકે જોવા ગુજરાતના, બરાબર. એટલે આપણે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે જલ્દી જલ્દી અર્જુનભાઈ, અને હું જો ભૂલતો ન હું તો કોંગ્રેસ હું દિલથી એનો આભાર વ્યક્ત કરા. અને માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ખરેખર આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સોનામાં સુગંધ ભરી ગઈ હોય ને એવું લાગે આજની તારીખમાં. અને સાહેબે વાત કરી સોશિયલ મીડિયાની, આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, પણ સોશિયલ મીડિયામાં આપણે રહેવું અને ટીકે રહેવું હોય તો સારો કન્ટેન્ટ બનાવવાનો અને સારા વિડીયો બનાવવાના કે જેમાં પોતપોતાને કોઈ કોમેડીમાં હોય, અમારા જેવા ખેતીવાડીમાં છે, હોની જગ્યાએ
બધાય પોતપોતાની રીતે પોતાનું કન્ટેન્ટ જાળવે અને એક ઓડિયન્સ બનાવી રાખે અને મનોરંજનની દુનિયામાં આવો આરામ મોઢવાડિયા 2 છોકરાઓ જયેશભાઈ આવો વધારો ચાલો ત્યારબાદ વારો નો આ બધાને છે ને ભૂખ લાગી છે, મારો બોલવાનો વારો જ ન આવે, સીધા લાઈનમાં ઉભે ગયા કરાતા સીધા. તો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ના ફેમસ માણસ કારા હતા અમારે મજામાં. હવે અરે બધા ફેમસ જ છે ભાઈ યુટ્યુબર માં, આપણી મોજ કરવાની છે, બધા નાના મોટા એક જ હરખા. હા વાત છે. હવે ધીરે ધીરે પ્રસાદી લઈ લી હો ને. હું બેટા મોટરસાઇકલ મારો બારોબાર પડ્યો, હું તને હમણાં આપી દઉં. આપણી ચેનલ નું નામ કે દે. ચેનલ નું નામ કહું હે ઈની ચેનલ નું નામ લખો. આખો લખણ ખોટો. સારું તો હાલો છે ને, આ બધા લાઈનમાં હું ભેગા આવ્યો, અટાણું તે કાર્યક્રમ કર્યો, એ ખાવા જઈએ છે. ખાવાનું મેન્યુ કંઈક આ બાજુ છે. રજુભાઈ નવી વસ્તુ આવી. રજુભાઈ ભૂખ લાગે એવું? તો હવે કઈ ખોટો ના, ચાલો ધીરે ધીરે લઈ લ્યો તમે. હું થોડુંક આમાં શૂટિંગ કરેલા. ધવલ ભૂખ લાગી? અમારા પોરબંદરમાં તમારું બાપ દીકરાનું હાર્દિક સ્વાગત છે. હાલો હાલો નાથાભાઈ, શું વાર છે તમારે જમવામાં? જયેશભાઈ હવે અમને સાથ આપે ને તો ભેગા જમી લઈએ. એવું? જયેશભાઈ નાથાભાઈ ને ભૂખ લાગી, ખવડાવો કે? હું એને કહ્યું ન કહું. કોને નહીં લાગ્યું હોય તાર તો વાતું કરે. અચ્છા એવું છે. હાલો હાલો કરો તૈયારીઓ કરો. હાલો શાંતિબેન સીતારામ. હાલો રેડી. અમારે હવે બેહવું હોય. ડન. હાલો હવે બેહવું જ. શું કહીએ? હાલો આપણે એવું તૈયારીઓ કરી લઈએ.
ફાઇનલી તો આપણી થાળી તૈયાર થઈ ગઈ. આ બાજુ દિવ્યેશની થઈ ગઈ. અમે ખાવા બેહેગા ને અમારી પહેલા રામભાઈની પહેલા આવેગા. અડધે પૂગેગા તાર અમારા હાથમાં થારી આવે. અમે છે ને વિડીયો શૂટિંગ કરવામાં ઉતા એટલે મોડું થઈ ગયું. સારું હાલો તો એવું ફટાફટ આપણે ખાઈ લઈએ. બાકીનો ડાયરો બધું જમવા બેગો આમાં. ખાઈ પીએ ને આપણી ભેગા છે એકદમ કમ્પ્લીટ રેડી રામ. અને હવે ફરી પાછું આપણું જે કંઈ આયોજન છે એ બાજુ જઈએ. જો કે ક્રિકેટના ગ્રાઉન્ડમાં ગીરે ગયા બધા જઈએ તો ખબર હવે કોણ શું કરે. અહીંયા ક્રિકેટ રમવાનું છે ને આ બેનું બચી આવે છે. કેવું લાગ્યું બેન? મજા આવે ને? રેખાબેન તમે? ભાઈ ખાવા પીવાની ન હોય, બધાને મળવાની જે મજા હોય ને એ અલગ હોય. ખાવું પીવું તો ઘેરે છે આપણે. કા રેખાબેન? આપણે હાલો તો ફટાફટ આપણે ધીરે ધીરે આગળ વધીએ. શું કાર્યક્રમ હોય કામ કરવાનું હે કામ કરવાનું હે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું. સબસ્ક્રાઇબ કરો ચેનલ को સબસ્ક્રાઇબ કરો. મને જોવો હું વિડિયોમાં આવા તું મને જોવો તો હું તો વિડિયો જોઉં. રેડી બોલ લીધું? હા હું બોલા તું ગાડીમાં જા. નહીં ગાડીમાં જા. હા પેલી ફેરે હો માઈક આપી ભરું હે બહુ સારું કહેવાય ભાઈ. બીજું કંઈ કહેતા તો આપણે આવડતું ને પણ એક વસ્તુ ઘણી બધી જોઈ અટણ સુધીમાં કે કોઈ ઘરનો સપોર્ટ ન હોય કંઈ આ તે. અને આ વિદ્યાની સ્ટાર્ટિંગ મેં પહેલાં એકલે કરી હતી પણ મારા બાપો ભેગો એવો સપોર્ટ દીધો બહુ સારું કહેવાય. ને એના વગર હાલતી નહીં એ પાકું હતું. અને 29 વર્ષની ઉંમરમાં મેં કોઈ મારા બાપાની હાલો તો અટાણ સુધી કાર્યક્રમ કરે ને હવે જો બધા છૂટા પડે આમાં ધીરે ધીરે. આગળ પાછળ વારા ફરતા બધા જાય. કોઈ નીકળે ગયા ને કોઈ હજે પાછળ છે ને એવું છે. આવી જાઓ નાથાભાઈ આવી જાઓ. બાય બાય. આપણે જવું ને પોલો લાંબો હે. સારું હાલો આવજો પધારજો ફરી પાછા. ફાઇનલી પ્રોગ્રામ અને આપણો કાર્યક્રમ જે કંઈ હતો એ પૂરો કરે. આપણે આગને ઘેર ભૂગ્યા. ઘેર ભાગે આવ્યા ને વાગે ગા અટાણે જુઓ 12:10 જેવું થઈ ગયું. આપણે ઘેર ભૂગ્યા. હવે છે ને કરવાનું કામ છે કે આપણે જે કંઈ ત્યાંથી અર્જુનભાઈના હાથે જે કંઈ ગિફ્ટ આપવામાં આવી ને એ ગિફ્ટ આપણે ખોલી હોતા પછી અટાણે ખાલી તમને દેખાડી દઈએ. હાલો તો અમે પૂગેલા ને જો આ બુક હે ને બુક જેવું હે કે આપણે ગિફ્ટમાં આપ્યું અર્જુનભાઈને હાથે. બધી મજા આવી ને આનંદ આવ્યો. બધા ભેરા થયા નાસ્તે તો મલક ના આવતા કાંઈ ને એક આ ગિફ્ટ છે. 2 ગિફ્ટ છે જો 2 મસ્ત મજાની ગિફ્ટ છે. અને અંદર કામ છે અને ઓણી અંદર શું છે એ અંદાજિત ખબર છે પણ તોય આપણે નોખો વિડીયો નોખી રીલ બનાવીને તમને દેખાડ્યું કે પછી કેવું હવાય. હા અટાણે છે ને મોડું થઈ ગયું. તો ફટાફટ અટાણે છે ને ખાઈ પીને નાથી તો રેડી થઈને આવ્યા. હું અને તૈયારીઓ કરી હું તૈયારી નથી કરવાની. હજે છે ને એક ઠેકાણું ભજન છે. મારા મામાનો પ્રોગ્રામ છે તો અમારે ના જવાનું છે. અરે હું તો કે નહીં જવું હોય શાંતિ ને આવવા જ હોય. હજી તો કેટલા વાગે કાર આવીએ સવારે કે ને એનું કારણ છે કે દેરોદરથી માન આવ્યા હોય, બીજા હગાવાલા આવ્યા હોય, કોટડેથી બેન આવી હોય તો બધા બેસીએ મીટિંગ કરે ને તો ક્યાંથી આવે. મીટિંગ કરે ને તો બેસી વાત તો અલગ છે ને આ ઘરનો પ્રસંગ હતો આપણે બધું ભેરું થયું. અહીં 20 તારીખ સુધી ના 20 તારીખ સુધી એટલે 2 ઠેકાણે જવું પડે એવું તો એટલે 2 ઠેકાણે સવારે અમે ગાતા પછી આવ્યા ને પછી ના આવ્યા ઘેરથી પછી પાછા ઘેર આવ્યા ને પાછા આવ્યો ના જાય. હવર મહિને હાજરી આપી આવ્યા પછી અમારો કાર્યક્રમ પતાવ્યો 98 કાર્યક્રમમાંથી આવ્યા એવું પાછા વરે પાછા હાજરી દેવા જવું. હાલો તો એ છે ને ફટાફટ
કારણ કે વાગે ગયા 12:30 હજી આખણે આખા પાછા થેલી હોત 12:30 થઈ જાય ફટાફટ એવું નીકળીએ અમારે જવાનું છે એવા પ્રોગ્રામમાં ભજન સાંભળવા એટલે ના ફટાફટ જઈએ અટાણાનો વિડીયો આવ્યો છે ને ખૂબ મજા આવી ખૂબ આનંદ કર્યો ને મોજ પડી ગઈ એ વિડીયો અહીંયા પૂરો કર્યો ફરીથી નવી નિહેતર વરે પાછો આપણે નવો વિડીયો બનાવીશું હાલો ત્યાં સુધી બાય બાય